પરિવારમાં વારંવાર થતા કંકાસનો અંત હંમેશા લોહિયાળ જ હોય છે। રાજકોટમાં એક આવી જ ઘટના બની છે। પિતાએ પોતાના જ સગા દીકરાને ઊંઘમાં હતો ત્યારે હથોડાના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો। જો કે પિતાએ પોતે જ ગુનો કબૂલી લીધો છે અને પોલીસ સ્ટેશનમાં હાજર પણ થઈ ગયા છે। શું છે આ મુદ્દો તે આપને બતાવવો છે ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં। રાજકોટમાં 2 અઠવાડિયાના ટૂંકા ગાળામાં ક્રૂરતાપૂર્વક હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો। રાજકોટના સહકારનગર મેઇન રોડ પર જલારામ ચોકમાં યુવકની હત્યા બાદ હવે આહિર ચોકમાં પિતાએ જ પોતાના સગા દીકરાની હત્યા નિપજાવી। રાજકોટના આહિર ચોક નજીક સૂઈ રહેલા 25 વર્ષીય યુવક રામ સવસેટાની પિતા બાબુ સવસેટાએ હથોડાના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો। હત્યારા પિતા બાબુ સવસેટાને ચોરી કરવાની ટેવ હોવાથી લોખંડની પાઇપ, કુહાડી અને હથોડા જેવા હથિયારો ઘરમાં રાખતા હતા। પરિવારજનો આ હથિયાર છુપાવી દેતા હોવાથી પિતા અને પુત્ર વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી। વળી મૃત યુવક રામ સવસેટાની થોડાક સમય પહેલા સગાઈ તૂટી હોવાથી તે નશાના રવાડે ચડી ગયો હતો। આ નશાની કુટેવને લઈને પિતા અને પુત્ર વચ્ચે વારંવાર ઝઘડા થતા રહેતા હતા। આ કૌટુંબિક કલેશના માહોલ વચ્ચે 13 ઓગસ્ટે માતા હંસાબેન સાંજે પરિણીત દીકરીના ઘરે ગયા। આ સમયે ઘરમાં એકલા જ રહેલા પિતાએ નશામાં સૂઈ રહેલા પુત્રને માથા અને ડાબી આંખના ભાગે હથોડાના ઉપરા છાપરી એક પછી એક ઘા મારીને લોહીલુહાણ કરી દીધો। આ હુમલો એટલો ઝડપી અને ક્રૂર હતો કે ઘટના સ્થળે જ પુત્ર રામ સવસેટાનું લોહીના ખાબોચિયામાં તરફડીને મૃત્યુ પામ્યો। સગા એકના એક દીકરાને મોતને ઘાટ ઉતાર્યા બાદ પિતા બાબુ સવસેટા જાતે જ ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસ જવાનો સમક્ષ પુત્રની હત્યાની કબૂલાત કરી। જે બાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલેના રોજ એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આ કામના આરોપી છે બાબુભાઈ રઘાભાઈ સવસેટા, જેમને પોતાના છોકરા રામાભાઈ બાબુભાઈ સવસેટાનું મૃત્યુ નિપજાવેલું અને માથામાં ભાગે હથોડો મારી મૃત્યુ નિપજાવેલું, જેનું મુખ્ય કારણ એ હતું કે બાપ અને છોકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને આ જે આરોપી છે પિતા, એને ખરાબ ટેવ હતી, સ્ત્રી સંગત હતી ને અવારનવાર આ બંને વચ્ચે માથાકૂટો થતી હતી। એના અનુસંધાને આ રકઝકના બાદ આ ખૂનનું કૃત્ય કરવામાં આવેલ છે। હાલ પીઆઈ તપાસ કરી રહ્યા છે। આરોપી પોલીસ કસ્ટડીમાં છે। ભક્તિનગર પોલીસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને જવાનોના કાફલાએ મૃતકના માતા અને બહેનોની પૂછપરછ કરી। હત્યારા બાબુ સવસેટાની 3 દીકરીઓ પહેલાથી જ પરિણીત છે, જ્યારે રામ એકનો એક પુત્ર હતો। રાજકોટ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બાબુ સવસેટા નિવૃત્ત જીવન જીવતા હોવાની કબૂલાત કરી। ભક્તિનગર પોલીસના જવાનોએ ગુનામાં વપરાયેલા હથિયારની સાથે જ બનાવના સ્થળેથી FSLની મદદથી મહત્વના પુરાવા એકઠા કર્યા છે। પ્રાથમિક તપાસમાં એમના પિતાજીની કુટેવ હતી ને એના બાબતે અવારનવાર ઝઘડા થતા હતા અને આ બાબતે એમની પત્ની સાથે પણ આ બાબતે ઝઘડા થતા હતા અને જેના કારણે આ કૃત્ય કરવામાં આવેલ છે। બનાવ બન્યો ત્યારે આ બંને એકલા હતા। એમની પત્ની છે, આરોપીની પત્ની, એના છોકરીના ઘરે ગયેલી। આરોપીએ પોતે પોલીસ સ્ટેશન આવીને જાણ કરેલી કે મારા છોકરો બીમાર છે અને દવાખાને લઈ જવાનો છે, એમ કરીને આવેલા અને ત્યારબાદ પોલીસ તાત્કાલિક પહોંચી જતા આ ઉપરોક્ત હકીકતની જાણ કરી। રાજકોટના ન્યૂ નહેરુનગરની શેરી નંબર 7માં હત્યાના બનાવ બાદ પરિવારજનો અને આસપાસમાં રહેતા લોકોમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ છે। મૃતકની માતા હંસાબહેનની ફરિયાદના આધારે પોલીસે બાબુભાઈ રઘાભાઈ સવસેટા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પિતા તેમજ પુત્રની કુટેવ અને તેના લીધે વારંવાર થતા ગૃહ કલેશને કારણે ક્ષણિક ઉશ્કેરાટમાં આખા જ પરિવારનો માળો વિખેરાઈ ગયો છે। ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।